જમીન જે થરાદ તાલુકાની જમીન છે એ હજુ એમ કે ખાતર બીજા બધા ખેડૂતો ઓછા નાખે છે એટલે જમીનમાં હજી તાકાત વધારે છે. જો તરબૂચનું બી વાવેતર કરીએ તો કંપની 5 કિલોની સાઈઝનું કહે છે અને આપણે અંદર જો સારી રીતે ટ્રીટમેન્ટ કરીએ તો 10 થી 12 કિલોનું તરબૂચ પડે છે. ગઈ સાલ નહીં અને આગલી સાલ મારે વાવેતર કરેલું હતું અભિમન્યુ. કેમ છો ખેડૂત મિત્રો? આજે આપણે થરાદ તાલુકાના રાણેસરી ગામની મુલાકાત કરશું, જ્યાં ખેડૂત ભાઈ પાસેથી આપણે જાણશું કે તરબૂચની ખેતી કઈ રીતે કરે છે અને કયા કયા ખાતરોનો ઉપયોગ કરે છે. એ તમામ માહિતી જાણશું. એ પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. ખેડૂત મિત્રો, અત્યારે આપણે થરાદ તાલુકાના રાણેસરી ગામની અંદર આવ્યા છીએ કે જે અમારો થરાદ તાલુકો વર્ષોથી પછાત કહેવાતો, પણ ત્યાં હવે પ્રવીણભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીની અંદર નવું વાવેતર ચાલુ કર્યું છે કે જેને આપણે એમના પાસેથી જાણશું કે કઈ રીતનું શું વાવેતર કરે છે. તરબૂચનું વાવેતર કર્યું છે કે અત્યારે જે ફેબ્રુઆરી મહિનાનું સ્ટાર્ટિંગનું અઠવાડિયું કે જેની અંદર તરબૂચનું વાવેતર કરી શકે. આમ તો અમુક ખેડૂતો વહેલો પણ વાવેતર કરતા હોય છે, પણ જે જમીન અત્યારે વાવેતર છૂટી થયેલી હોય તો અત્યારે પણ વાવેતર કરી શકે. તો જે આવી રીતે અમારા પાસે નર્મદાનું પાણી આવ્યું એના પછી થરાદ તાલુકાના ખેડૂતો પણ પ્રગતિશીલ ખેતી કરતા થયા છે. અને હું તો જે વિડીયો દેખી રહ્યા છે એ ખેડૂતોને પણ કહું છું કે જો તમારી જોડે જમીન હોય અને પાણી હોય તો થોડું ટ્રાય કરજો. તો ખેતીની અંદર જે પરંપરાગત ખેતી પણ કરો, પણ થોડી છોડીને બીજી પણ ખેતી કરો. તો આપણે પ્રવીણભાઈ જોડેથી જાણશું કે કઈ વેરાયટી કરી છે, ક્યારે વાવેતર કર્યું છે, અને પોતે 3 વર્ષથી સતત વાવેતર પણ કરી રહ્યા છે. તો એમના જોડેથી જાણશું કે કઈ રીતની શું પગલાં લે છે, કેવું ઉત્પાદન મળે છે, પાછળની સાલ પણ કેવું ઉત્પાદન મળ્યું છે, એની આગળ પણ એમણે વાવેતર કર્યું. તો પ્રવીણભાઈ બતાવશો કે તરબૂચની અંદર તમે જે શું પગલાં લ્યો છો, ક્યારે વાવેતર કર્યું, કઈ વેરાયટીનું વાવેતર કર્યું? નમસ્કાર મિત્રો, મેં અત્યારે આ સાલ અમની F1નું વાવેતર કરેલું છે. ખૂબ જ સારી વેરાયટી છે. એની જો કંપનીના હિસાબે 3 થી 5 કિલોની સાઈઝ છે, પણ આ જે મેં વાવેતર કરેલો છે આપણી જમીન જે થરાદ તાલુકાની જમીન છે એ હજુ એમ કે ખાતર બીજા બધા ખેડૂતો ઓછા નાખે છે એટલે જમીનમાં હજી તાકાત વધારે છે. જો તરબૂચનું બી વાવેતર કરીએ તો કંપની 5 કિલોની સાઈઝનું કહે છે અને આપણે અંદર જો સારી રીતે ટ્રીટમેન્ટ કરીએ તો 10 થી 12 કિલોનું તરબૂચ પડે છે. ગઈ સાલ નહીં અને આગલી સાલ મારે વાવેતર કરેલું હતું અભિમન્યુનું વાવેતર, અભિમન્યુ કંપનીનું બિયારણ હતું. એમની સાઈઝ 15 કિલોની થઈ હતી. તો જે તમારા એમના જોડે જો ફોટા હશે તો આપણે પણ વિડીયોમાં ગઈ સાલના બતાવવાનો પ્રયાસ કરશું જો એમના જોડે હશે તો. પણ જે બીજું ખાસ પાયાની અંદર વધારે પ્રમાણમાં છાણિયું ખાતર નાખવું, એટલા માટે આપણી જમીન રાસાયણિક ખાતરથી વધારે બગડે નહીં. આ છાણિયું ખાતર નાખી અને 1 બોરી DAP અને પોટાશ, જે તરબૂચની અંદર પોટાશની ખાસ જરૂર હોય છે એટલે આપણે પોટાશ પૂરતા પ્રમાણમાં વીઘે કટો તો નાખી જ આપવું પહેલથી. અને બીજું એની અંદર કોઈ બીજું ખાસ ભલામણ હોય કે પાયાની અંદર માઇકો રાજા, ખેડૂત મિત્રો ખાસ ભલામણ કરું છું કે જે હવે વાવેતર કરો એની અંદર માઇકો રાજાનો ગજબનો ટ્રેન્ડ આવ્યો છે અને એનું રિઝલ્ટ પણ સારું આવે છે મૂળિયાનું. એટલે કોઈ બી પાક વાવેતર કરો માઇકો રાજા અવશ્ય આપો. બીજું કોઈ એની અંદર માખી માટે કે એવી કોઈ ટ્રીટમેન્ટ લેવાની આવતી હોય કે ફળમાખીની ટ્રેપો છે કે એવું કોઈ કરવાનું? હા, ફળમાખીની ટ્રેપો અવશ્ય જ્યારે છોડો આપણે ફૂલ અવસ્થામાં કે હવે ફૂલ અવસ્થામાં આવી ગયો ત્યારે આપણે ફરજિયાત આ જે ફળમાખીની ટ્રીપો આવે એ લગાવી દેવી. અને થ્રિપ્સનો મેન આની અંદર રોગ થ્રિપ્સ છે, તો થ્રિપ્સ ના આવે એના માટે ખાસ કાળજી લેવી. કેટલા પણ વાવેતર કર્યું છે કે હમણાં તમે બતાવતા હતા એના હિસાબે? અત્યારે મેં કરેલું છે 7,000 રૂપિયાનું વાવેતર છે અંદાજિક. તો શું લાગે છે તમને કેવું ઉત્પાદન આવવું જોઈએ તો પપૈયાનું વાવેતર થાય? જે આ તરબૂચનું વાવેતર કરેલું છે એની અંદરથી અંદાજિક 1.5 વીઘો જમીન હશે. આ ખર્ચો બીજો નીકળતો ખર્ચો એમ કે 20-30 હજારનો ખર્ચો આવશે. ખર્ચો કાઢો કરતો 1.5-2 લાખ રૂપિયા આરામથી મળશે. અને બધા ખેડૂતોને વિનંતી છે કે આવી બાગાયતી ખેતીમાં આવો અને બાગાયતી ખેતી કરો અને પ્રગતિશીલ બનો. હવે અમારો થરાદ પણ જિલ્લો બન્યા પછી અમે પાછળ રહેવા માંગતા નથી, એટલે બધા ખેડૂત મિત્રોને વિનંતી કે તમે પણ થોડું ટ્રાય કરો, વધારે નહીં તો થોડું આવા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત કરો, એમના જોડેથી માર્ગદર્શન લો અને વધુ માહિતી પણ લો કે કઈ રીતનું વાવેતર કર્યું છે. પોતે પરંપરાગત ખેતી છોડીને પપૈયા છે, તરબૂચ છે, ધાણા છે એમનું વાવેતર કરી રહ્યા છે. તો તમે પણ વધારે નહીં તો થોડું
જો જમીન હોય તમારા જોડે તો તરબૂચ છે, ટેટી છે, અને એનું પણ વાવેતર કરો. અને એમનો પ્લોટ પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે તૈયાર કરેલું છે, એકદમ લાઈન બંધ હારા. તો પ્રવીણભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમને માહિતી આપી અને સમય આપ્યો. અને હવે આપણે મળીશું આ જ પ્લોટ ઉપર તરબૂચ જ્યારે મોટી